હવામાનમાં પડતો આવશે. ગાજવીજ સાથે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ માવઠાની અસર હમણાં 2 દિવસ અને વધુમાં વધુ કદાચ 3 દિવસ સુધી રહી શકે. પવનની ગતિ 60-70 કિલોમીટરની રહેવાની શક્યતા રહે છે. એ પવનની ગતિ કાચા મકાનના છાપના ઉડાડી દે એવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જેના કારણે આ ગતિવિધિ વધી રહી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી વગેરે ભાગો પશ્ચિમી વિક્ષોભની અસર છેક નીચલા ભાગમાં થઈ રહી છે. તે કંઈક આશ્ચર્યજનક બાબત છે. 16 તારીખ આસપાસ એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે. 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વધુ વાવાઝોડા બનવાની શક્યતા રહે છે. કેટલાક વાવાઝોડા ખતરનાક છે. હાલ જોઈએ તો આજે 7 એપ્રિલનો દિવસ છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને છેલ્લે જયારે આપણે દાદા સાથે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 7 તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી છે અને તે મુજબ જોઈએ તો આજે સવારથી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એક જે કહી શકાય કે પશ્ચિમી વિક્ષોભ છે તે આપણા પરથી પસાર થઈ રહ્યો છે. તો હવે આ માવઠું છે તે કેટલા દિવસ રહી શકે છે? શું હજુ પણ કોઈ માવઠાની શક્યતાઓ છે કે કેમ? અને હવે જે કહી શકાય કે જે હીટવેવ અથવા તડકાને ક્યારથી આગાહી છે તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથેથી સીધી વાત કરીએ ગુજરાતી પર. દાદા, ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર આપનો. જી દાદા, શું કહેશો કે તમે જે રીતે કહ્યું હતું કે 7 તારીખે જે માવઠાની આગાહી છે ને તે મુજબ જોઈએ તો આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો હવે દાદા, શું માવઠાની આગાહી છે ને હવે માવઠું છે કેટલા દિવસ રહી શકે છે? હવે લગભગ બપોર પછી જ્યાં ગરમી હશે ત્યાં હવામાનમાં પડતો આવશે. ઉત્તર ભારતમાં વરસાદનો વાદળનો જમાવડો છે. ઉત્તર ભારતમાં તો પવનની ગતિ 60-70 કિલોમીટરની રહેવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહે છે અને રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં તેની અસર થશે. તેના કારણે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં આજ બપોર પછી અને લગભગ બનાસકાંઠાના જે ઉત્તર ગુજરાતના ઉત્તરના ભાગો છે તેમાં તો અત્યારથી હવામાનમાં પડતો આવ્યો છે. પણ સૌરાષ્ટ્રમાં પણ હવામાનમાં પડતો આવવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી વગેરે ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, આ ભાગોમાં આજથી હવામાનમાં પડતો આવશે અને બપોર બાદ ગાજવીજ સાથે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જી દાદા, શું કહેશો કે હવે જે માવઠાની આગાહી છે તો આ માવઠાની અસર કેટલા દિવસ સુધી રહેશે? આ માવઠાની અસર જોવા જઈએ તો તારીખ 7મી ને બપોર પછી કંઈક હવામાનમાં પડતો આવી શકે અને 8મી તારીખ સુધીમાં હવા રહી શકે. ક્યારેક 8મીની રાત્રે એટલે 9 તારીખ સુધીમાં કોઈ ભાગમાં રહી શકવાની શક્યતા રહે છે. ત્યારબાદ છૂટા છવાયા કોઈ ભાગમાં કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે. એટલે હમણાં 2 દિવસ અને વધુમાં વધુ કદાચ 3 દિવસ સુધી માવઠાની અસર રહેવાની શક્યતા રહે છે. જો કે વાદળવાયુ કોઈ ભાગમાં તો તે પછી પણ રહેવાની શક્યતા રહે છે. જી દાદા, શું કહેશો કે અત્યારે જે એક બાદ એક માવઠા આવી રહ્યા છે, શું કારણ છે એનું અને હજુ કેટલા દિવસ માવઠા છે તે ગુજરાતમાં રહે તેવી શક્યતાઓ છે? માવઠા સામાન્ય રીતે મેડિટેરિયન સીમાં થઈને આરબ કન્ટ્રીમાં થઈ આપણા ત્યાં આવતા હોય છે. આ વખતે સામાન્ય અત્યારે ઉનાળામાં ઉત્તરીય ટોચના ભાગમાં લગભગ આ પશ્ચિમ વિક્ષોભની અસર થઈ શકતી હોય છે. પરંતુ હવે મેદાની ભાગોમાં અને નીચલા ભાગમાં તેની ગતિવિધિ વધી રહી છે. કારણ કે આ પશ્ચિમ વિક્ષોભના કોઈ જાણ્યા અજાણ્યા કારણોસર આવું ન બનવું જોઈએ. છતાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થાય પણ પશ્ચિમી વિક્ષોભની અસર છેક નીચલા ભાગમાં થઈ રહી છે. તે કંઈક આશ્ચર્યજનક બાબત છે. હવે આ અંગે જોઈએ તો જ્યારે પશ્ચિમ વિક્ષોભ આવતો હોય છે ત્યારે જેટ ધરામાં કેટલાક સક્રિય હોય અને સાયક્લોનિક સર્ક્યુલેશન થતા હોય તો સડસડાટ અરબ સાગરનો ભેજ ખેંચે છે. ક્યારેક બંગાળ ઉપસાગરનો ભેજ પણ ખેંચાય છે. એટલે અત્યારે સડસડાટ જે પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે ભેજ ખેંચાઈ રહ્યો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન મુખ્ય થાય છે. તેના કારણે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન લગભગ 0.9 કિલોમીટર એટલે આશરે 1 કિલોમીટરની રાજસ્થાનના જરા પૂર્વીય રાજસ્થાનના ઉત્તર પશ્ચિમના ભાગોમાં કેટલીક થોડેક દૂર એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જેના કારણે આ ગતિવિધિ વધી રહી છે. જી
જી દાદા, શું કહેશો કે આ માવઠા હવે કેટલા દિવસ સુધી આવી શકે છે? આ માવઠાની અસર હમણાં 2 દિવસ અને વધુમાં વધુ કદાચ 3 દિવસ સુધી રહી શકે. જી ત્યારબાદ લગભગ 12 તારીખ આસપાસથી ગરમી પડવાની શક્યતા રહે છે અને 15મી તારીખ આવતા આવતા તો ગરમી વધવાની શક્યતા રહે છે અને 20 તારીખ સુધીમાં તો મહત્તમ ઉષ્ણ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પાર કરી દેશે. એટલે લગભગ 15 થી 20 તારીખમાં કેટલાક ભાગમાં લૂ ચાલવાની પણ શક્યતા છે. આ લૂથી જનધને ડિહાઇડ્રેશન ન થાય તેનું ખાસ કાળજી રાખવી. જી જી જી. અને દાદા, ત્યારબાદ જી. લગભગ એક સામાન્ય 25 વૃક્ષો 16 તારીખ, આમ તો ઉપરાપરી 25 વૃક્ષો 11 તારીખ જેમ ત્યાર પછી પણ આવવાની શક્યતા રહે છે, પણ 16 તારીખ આસપાસ 25 વૃક્ષો આવવાની શક્યતા રહે છે. તેની અસર લગભગ પૂર્વીય ભાગોમાં કદાચ થવાની શક્યતા રહે. પણ આ માસના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં 25 વૃક્ષો આવવાની શક્યતા છે. કે રાજ્યના ભાગોમાં તેની અસર થઈ શકવાની શક્યતા ગણી શકાય. જી દાદા, ખાસ કરીને આમ જોઈએ તો અત્યારે ખેડૂતો છે, ખાસ કરીને અત્યારે કારણ કે ખેડૂતોએ પોતાના અનેક ખેડૂતો હોય છે તેમને ઉનાળુ પાક વાવ્યા હોય છે અને તેમને નુકસાન થતું હોય છે. પરંતુ અત્યારે ખેડૂતોમાં જે સૌથી મોટી ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને એક પ્રશ્ન છે કે ખેડૂતો અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે આવનારું ચોમાસું શું નબળું થશે? આ માવઠાઓ આવી રહ્યા છે તો તેની અસર ચોમાસા પર પડશે. દાદા, આપનો આટલો અનુભવ છે, આગાહી આપ કરો છો વર્ષોથી, તો શું લાગે છે 2026 નું ચોમાસું છે કેવું રહેશે? શું નબળું રહેશે? 2000 નું ચોમાસું નબળું રહેવાની શક્યતા ઓછી છે. અલ નિનોની શક્યતા હોવા છતાં, કારણ કે આ વખતે વર્ષા મેઘ ગર્ભ બરાબર બન્યો નથી. જો વર્ષા મેઘ ગર્ભ બને તો તેનાથી લગભગ સાવનમાં દિવસે 6.5 મહિને લગભગ વરસાદ થતો હોય છે 195 દિવસે. પરંતુ આ વખતે લગભગ બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક પ્રક્રિયા શરૂ થવાની શક્યતા રહે છે ત્યાંની આંખ ભૂભાગો પર આવવાની શક્યતા રહે છે અને જેના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ ઉપરાઉપરી માવઠા આવી રહ્યા છે. ચૈત્ર ચોખ્ખો જોઈએ, પણ ચૈત્રમાં દરિયા તપે નથી, આમ છતાં ગરમી પડશે અને લગભગ અમુક માત્રાનો વરસાદ થઈ જતો હોય તો વરસાદ ગર્ભ ગળી ગયો ગણાય. એટલે હજુ વરસાદ ગર્ભના ચૈત્ર માસમાં પણ વરસાદ ગર્ભના લક્ષણો તો ગણી જ શકાય. પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે. અને હાલમાં જોવાય તો ચોમાસું તો પ્રથમ સારું આવવાની શક્યતા રહે છે. 8મી તારીખ જૂનની આસપાસ સમુદ્રમાં પવનો બદલાશે અને વૃશ્ચિક નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય. પરંતુ પાછોતર વરસાદ થવાની પણ શક્યતા રહે છે, જે ઓક્ટોબર માસ સુધી ચાલી શકે. જી. તો દાદા, જે રીતે આવનારા ચોમાસાને લઈને વાત કરી છે, દાદા ખાસ કરીને હવે એ પણ જાણવું છે કે અત્યારે જે આપણે જોઈએ તો પવન ખૂબ જોવા મળી રહ્યો છે અને ચોમાસા પહેલા ઘણી વખત પ્રી મોન્સૂન સાયક્લોન બનતા પણ હોય છે. તો આ વર્ષે કોઈ વાવાઝોડાની શક્યતાઓ છે? અને જો છે તો તેની ગુજરાત પર અસર થઈ શકે છે? વાવાઝોડાની અસર સી સરફેસ ટેમ્પરેચર લગભગ 27-28 ડિગ્રી ઉપર જાય તો વાવાઝોડા બની શકે અને એ ઉપર જવાની શક્યતા આ વખતે છે. એટલે લગભગ 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વધુ વાવાઝોડા બનવાની શક્યતા રહે છે. કેટલાક વાવાઝોડા ખતરનાક છે અને મે માસમાં અરબી સમુદ્રમાં પણ એક ચક્રવાત થવાની શક્યતા રહે છે. કદાચ તેની અસર જૂન માસની શરૂઆત સુધીમાં અથવા 15મી જૂન પહેલા થઈ શકે. ઓકે. તો દાદા, શું કહેશો અત્યારે જે માવઠા પડી રહ્યા છે, આજે જે માવઠું છે અથવા આવતીકાલે પણ જે માવઠાની અસર રહી શકે છે, તો તેમાં પવનની કેટલી શક્યતાઓ છે? દેશના ઉત્તર ભારતના ભાગમાં તો 70-80 કિલોમીટર ઝડપના પવન ફૂંકાશે, પણ ગુજરાતના ભાગમાં આજકાલના પવનો લગભગ 35 થી 40 કિલોમીટર. કચ્છના ભાગમાં પવનની ગતિ થોડી વધારે રહી શકે, ઉત્તર ગુજરાતના ભાગમાં પવનની ગતિ વધુ રહી શકે અને દરિયાકાંઠાના ભાગમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે. આ પવનની ગતિના કારણે આંબાવાડિયામાં અને આંબા જેવા ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહે છે. પરંતુ હવે ધીરે ધીરે જે પવનની ગતિ વધશે મે માસમાં અને આમાં 11 થી 20 મે માસમાં એ પવનની ગતિ કાચા મકાનના છાપરા ઉડાડી દે એવી હશે. જી દાદા, અંતિમ પ્રશ્ન છે કે અત્યારે જે આપણે જોઈએ તો ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ને હજુ કહી શકાય કે હીટવેવના રાઉન્ડ છે તે ખૂબ જોવા નથી મળ્યા. તો આ વર્ષે હીટવેવના રાઉન્ડની શક્યતાઓ છે, આ તાપમાન છે તે ક્યારે ઊંચું જઈ શકે છે?
હીટવેવ ગંગા જમનાના મેદાનો તપે તો જી. વરસાદ સારો આવી શકે. જી. અત્યારે ગરમી પડવી જોઈએ, પરંતુ તેના બદલે 25 વિક્ષોભના કારણે મહત્તમ તાપમાન ઘટી જાય છે. જો જે હરકતરૂપ ગણી શકાય, પરંતુ તારીખ 15મી એપ્રિલ બાદ અને આમ તો જોવા જઈએ તો 12 એપ્રિલ બાદ ગરમી વધશે અને 20મી એપ્રિલ આવતા તો 42-43 ડિગ્રી સેલ્સિયસ ગરમી થવાની શક્યતા રહેશે. અને 26મી એપ્રિલ બાદ ગરમીમાં આખરી ગરમી પડી શકે અને 11 થી 20 મેમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. પરંતુ મુશ્કેલી એ છે હરકત કે આ વખતે ગરમી વધવાની સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જવાની શક્યતા રહે છે. મે માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, એપ્રિલ માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે જયારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આવતો હોય ત્યારે મહત્તમ ઉષ્ણતામાન ઘટી જતું હોય, લઘુત્તમ ઉષ્ણતામાનમાં પણ અસર થતી હોય છે. એટલે હવે ગરમી અંગે તો ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ એક પછી આવતી સિસ્ટમમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત મલાલભાઈ પટેલ, અને તેમણે જે રીતે આગાહીને લઈને વાત કરી છે, આ હાલમાં જે માવઠું પડી રહ્યું છે તેની અસર કેટલા દિવસ સુધી રહી શકે છે, માવઠામાં ક્યાં વરસાદ પડી શકે છે તેને લઈને વાત કરીએ. સાથે જ જોઈએ તો આવનારા ચોમાસા છે તેના પર આ માવઠાની અસર કેટલી, અને આ ચોમાસું 2026 નું છે તે કેવું રહેશે તેને લઈને દાદા આપણી સાથે વાત કરી છે. એ સાથે જ વાવાઝોડા જે બનતા હોય છે, પ્રી મોન્સૂન સાયક્લોન, તેને લઈને વાત કરી છે. અને સાથે જ હીટવેવના રાઉન્ડ છે, ઉનાળામાં કેટલું તાપમાન ઊંચું જશે તેને લઈને પણ દાદા આપણી સાથે વાત કરી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.